હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે મુંબઈની ફેમસ એવી ચના ચાટની રેસીપી જોવાના છે। ગ્રેવીવાળી ચટપટી કહેવામાં આવે છે અમારે ત્યાં એને, અને બનાવવી બહુ જ સરળ છે। તો ફ્રેન્ડ્સ, તમને આ રેસીપી ગમે તો લાઈક જરૂરથી કરજો। ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, અને આ રેસીપીને તમારા ઇફ્તાર મેનુમાં જરૂરથી સામેલ કરજો। બહુ જ ટેસ્ટી બનતી હોય છે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તે માટે અહીં એક કઢાઈ લઈ લીધેલી છે। તો એમાં 2 ચમચી જેટલો બેસનનો ઉપયોગ કર્યો છે। તો કઢાઈમાં બિલકુલ તેલ નથી એડ કરેલું, બસ આપણે 2 ચમચી મોટી ચમચી જેટલું બેસન એડ કરી અને એને સરસ રીતે ધીમા તાપે શેકી લઈશું। એટલે કે ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે, અને 2 મિનિટ સુધી સરસ સ્મેલ આવે બેસનમાંથી અને એના ઉપર એક લાઇટ કલર આવી જાય ત્યાં સુધી આપણે એને શેકી લઈશું। ગેસની ફ્લેમ બંધ કરી અને એને મેં વાટકીમાં કાઢી લીધેલું છે, અને સેમ કઢાઈને મેં થોડીક પાણીથી ધોઈ લીધેલી છે, અને એનો આગળ ઉપયોગ કરીશું। તો એ જ કઢાઈમાં મેં 2 મોટી ચમચી જેટલું તેલ એડ કર્યું છે। 1 નાની ચમચી જેટલી રાઈ એડ કરીશું। તેલ ગરમ થઈ જાય એટલે એમાં રાઈ નાખી છે। રાઈ ચટકી જાય એટલે એમાં નાની ચમચી ભરીને જીરું એડ કર્યું છે, અને એમાં એક મીડિયમ સાઇઝની ડુંગળીને સરસ રીતે ચોપ કરીને એડ કરી છે, અને 3 લીલા તીખા મરચાં એડ કર્યા છે। તો અહીં મરચાંનું પ્રમાણ તમે વધારે કે ઓછું રાખી શકો છો। સરસ રીતે સાંતળી લઈશું। હલકું સતરાઈ જાય એટલે આદુ લસણની પેસ્ટ એમાં એડ કરીશું 1 મોટી ચમચી જેટલી, અને એને પણ સરસ રીતે સાંતળી લઈશું। ડુંગળી ઉપર હલકો ગોલ્ડન કલર આવે ત્યાં સુધી આપણે થવા દેવાનું છે। એમાં અડધી ચમચીથી પણ ઓછો હળદર પાવડર એડ કર્યો છે। સરસ રીતે મિક્સ કરી દઈશું। પછી એમાં બોઇલ ચણા એડ કરીશું। તો ફ્રેન્ડ્સ, ચણાને તમે ઓવરનાઇટ પલાળીને રાખી શકો। 4 થી 5 કલાક પલાળીને એમાં એક ફૂલ ફ્લેમ પર સીટી લઈ લેવાની કુકરમાં, અને કુકરમાં ચણા લઈ થોડું પાણી લઈ મીઠું નાખી એક ફૂલ ફ્લેમ પર સીટી, અને પછી મીડિયમ ફ્લેમ પર 15 મિનિટ સુધી થવા દેવાના। એટલે આ રીતના સરસ ચણા બોઇલ થઈ જશે। હવે આપણે એમાં એક મોટો બટેટો જે બાફીને રાખેલો છે એના નાના ટુકડા કરીને એડ કરી દઈશું, અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। તો મીઠું આપણે ચણા બાફવામાં પણ ઉપયોગમાં લીધેલું, તો અહીં જોઈને એડ કરીશું। પાવડર મસાલામાં 1 મોટી ચમચી જેટલો ધાણા જીરું પાવડર એડ કરીશું, અને મીડિયમ સાઇઝની ચમચી જેટલો ચાટ મસાલો એડ કરીશું, ટીસ્પૂન જેટલો, અને લાલ મરચું પાવડર મેં અડધી ચમચી જેવો ઉપયોગમાં લીધેલો છે। જો તમે વધારે તીખું ખાવાનું પસંદ કરતા હોય તો તમે વધારે પણ ઉપયોગમાં લઈ શકો છો। બધી વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાની છે, અને હવે એમાં આપણે પાણી એડ કરીશું। તો 1 ગ્લાસ ભરીને અને બીજી અડધી ગ્લાસ ભરીને એમ મેં 1.5 ગ્લાસ ભરીને પાણી એડ કર્યું છે। ફ્રેન્ડ્સ, અહીં મેં 200 ગ્રામ જેટલા ચણા ઉપયોગમાં લીધેલા, કાળા ચણા, અને એના માટે 2 મોટી ચમચી ભરીને બેસન આપણે એડ કરવાનું છે એમાં। એટલે આપણે શરૂઆતમાં 2 મોટી ચમચી ભરીને બેસન શેકી લીધેલું, અને એ શેકેલા બેસનમાં હવે થોડું થોડું કરીને પાણી એડ કરતા જઈશું, અને એની એક પેસ્ટ જેવું બનાવી લઈશું। તો એમાં કોઈ પ્રકારની ગાંઠ ના રહે એ રીતે આપણે એની પેસ્ટ બનાવીને તૈયાર કરી લઈશું। તો જુઓ, અહીં બોઇલ પણ આવી ગયું છે। તો પાણીમાં સરસ બોઇલ આવી જાય પછી આપણે એમાં જે બેસનની પેસ્ટ બનાવી છે શેકેલા બેસનની, એ એડ કરી દઈશું, અને એને સતત હલાવતા જઈશું, જેથી સરસ ઘાટી એવી આપણી ચટપટી બની જશે અથવા ચાટ બની જશે। તો ફ્રેન્ડ્સ, આ મુંબઈની ફેમસ ચના ચાટ બનાવવાનું બહુ જ સરળ છે। બીજી બાજુ ફ્રેન્ડ્સ, રાત્રે જ્યારે મેં ચણાને પલાળવા મૂકેલા તે વખતે મેં એમાં થોડોક ચપટી બેકિંગ સોડા નાખેલો, એનાથી બહુ જલ્દી ચડી જતા હોય છે। હવે સરસ ઘટ્ટ બની જાય બેસનની પેસ્ટ નાખ્યા પછી, તો એમાં 1 મોટો ચમચો ભરીને મેં આમલી અને ગોળની ચટણી એડ કરી છે। જો તમારી પાસે આમલી ગોળની ચટણી ના હોય તો તમારે થોડીક આમલી લેવાની, એમાં ગરમ પાણી નાખીને કલાક સુધી પલાળી દેવાનું, અને આમલીનું પાણી પણ તમે અહીં એડ કરી શકો છો। તો જો આટલી મેં ઘટ્ટ રાખી છે, ઉપરથી થોડા લીલા ધાણા નાખીને ગાર્નિશ કરેલું છે।
તો બસ આ ટાઈમ પર મેં ગેસની ફ્લેમ ઓફ કરી દીધેલી છે. મારે આટલી ઠીક રાખવી છે. જો તમારે રસો થોડો પાતળો રાખવો હોય ગ્રેવીનો તો તમારે પાણીનું પ્રમાણ થોડુંક વધારે લેવાનું. તો જુઓ ફ્રેન્ડ્સ, એકદમ પરફેક્ટ એવી આપણી ટેસ્ટી એવી ચટપટી બનીને તૈયાર છે. તો હવે આપણે એને ગરમા ગરમ સર્વ કરી લઈશું. તો આમલી ગોળની ચટણી નાખ્યા પછી એને બહુ વધારે નહીં ઉકાળવાની. પછી તૈયારીમાં ગેસની ફ્લેમ બંધ કરી દીધેલી છે. ફ્રેન્ડ્સ, તમને રેસીપી ગમી હોય તો લાઈક જરૂરથી કરજો, જરૂરથી ટ્રાય કરજો રેસીપીને, અને વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીશું, ત્યાં સુધી આવજો.